ગામડામાં માણા દરેક વાવાઝોડું ઉપડે તો નાના માણસોની ખબર કાઢવા જાય છે કે ભાઈ કંઈ નુકસાની નથી ને તમારે. હા, મોટા સિટીઓમાં તો એ ભૂંગળીઓ વળી ગયો છે. તો રાજાઓ શિકારને શોખ માટેથી ન જાતા. રાજાઓ છેવાડાની પ્રજાના સુખ દુઃખ પૂછવા જાતા. રાજા પરીક્ષિત શિકારે તીડ્યા છે. રસ્તાની અંદર એક રાજાના વેશવાળો પુરુષ એક ગાને મારી રહ્યો છે, માફ કરજો બળદને મારી રહ્યો છે. ગા ઊભી ઊભી રોવે છે, બળદ એક પકે ઊભો છે. પરીક્ષિત પૂછે છે, તું કોણ છો અને શા માટે માર્યો છે? આ બળદ છે, ધર્મનું સ્વરૂપ છે, આની કાંધ માથે જગત નભે છે. ક્યારેક ક્યારેક બળદિયાને રખડતા જોઈએ છે ને અમે સિટીમાં. હાડકાનો માળો થઈ ગયો હોય, માન હાલ્યા જતા હોય, તે હૃદયમાં દુઃખ થાય. જે ખેડૂના દીકરા આની કાંધ માથે ઘરેણા ઘડાવ્યા છે, જે ખેડૂના દીકરા આની કાંધ માથે નિભાઈ છે, જે ખેડૂના દીકરાએ 20 ધર આને ખેડ્યો હોય છે, 18 ધર ખેડ્યો હોય છે, 20 ધર હક્યું હોય છે, જે ખેડૂના દીકરાએ આની કાંધ માથે દીકરા દીકરીઓના લગ્ન કર્યા છે, કરિયાવર કર્યા છે, અને હાવ આજે હવારત પૂરો થયો એટલે હાવ મૂકી દીધો હોય છે. આટલો સ્વાર્થીલો જગત. રાજા જેવો વેશ ધારણ કર્યો છે, તારું કૃત્ય નીચ જેવું છે. કોણ છો? ત્યારે એ રાજા જેવા વેશ ધારણ કરનારાએ કીધું કે હું કલિકાળ છું, કલિયુગ છું, મારું શાસન હવે આવવાનું છે, બેઠું છે. મારા શાસનનું પ્રભુત્વ ધીરું 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 જમાવટ કરી રહ્યું છે. રાજા પરીક્ષિત મારવા ગયા, શરણાગતિ સ્વીકારી છે. હે રાજા, મારો નહીં, યુગનો ધર્મ છે. બળદને પૂછ્યું, તું કોણ છો? કે હું ધર્મ છું. સતયુગની અંદર 4 પગે ઊભો હતો, એમાં તપ નામનો 1 પગ કપાઈ ગયો એટલે ત્રેતાયુગ આવ્યો. એમાં 3 પગે ઊભો હતો, એમાં યજ્ઞ નામનો 1 પગ કપાઈ ગયો. પછી હું 2 પગે ઊભો હતો, એમાં દ્વાપર યુગ આવ્યો, એમાં ધર્મ નામનો 1 પગ કપાઈ ગયો. હવે 1 પગ ઉપર ઊભો છું. કલિકાલને માળવા ગયા. કલિકાલે શરણાગતિ સ્વીકારી. કીધું મને અમુક રહેવાના ઠેકાણા આપો. એટલે મદિરાપાન, જુગાર, વ્યભિચાર અને ચોરી, આ 4 જગ્યા પરીક્ષિત રાજાએ આપી. 5મી જગ્યા એક હજી આપો મારી ઈચ્છાથી. બોલ, તારી ઈચ્છા જે હોય કે મને સુવર્ણમાં રહેવા દો, હોનામાં રહેવા દો એમ કીધું. પરીક્ષિત રાજાએ હા પાડી. એટલે પરીક્ષિત રાજાના માથાની માલિકો જે મુંગટ હતો એમાં બેસી ગયો. રાજા પરીક્ષિત આગળ હાલ્યા છે, તૃષાતુર થયા છે, ભોગથી વ્યાકુળ થયા છે, અને એક આશ્રમ અંદર ગયા છે. ઋષિ તપ કરે છે. ઋષિ ધ્યાન અવસ્થાની માલિકો બેઠા છે, નિત્યક્રમમાં બેઠા છે. રાજા ભૂખથી વ્યાકુળ છે, અને ભૂખ હું ન કરાવે. ક્યાંક સૂરજો કે આમથી ગયો, આમથી ગયો, આમથી ગયો. નળપતિ નળ રાજા હુઆ અન વનમાં વલખાવાય. એ મારી મચ્છિયા ખાય. એને ભૂખ લે લાગે તેદી ભૂદરા. નળ અને દમયંતી એવા સતવાદી કે પગે એક જીવડું મરી જાય ને તો 3 દી ઉપવાસ કરે, જીવ હિંસા ન કરે. આવા સતવાદી જંગલમાં ભટકતા થયા. પોતાના ભાઈની સાથે જુગાર રમતા બધું હાર્યા. અડધું વસ્ત્ર લઈ પારેમાં ઉડી ગયા. ભૂખથી વ્યાકુળ થયા. એના એ નળે અને એના એ દમયંતીએ ખાડાની માલિકો ઉતરીને માછલા માર્યા હતા. કે એથી કઈ આગળ માછલા તો પારકા કહેવાય. એથી કઈ આગળ કે સબ ચિતા સબ પેતળી
ઓન ગાંધારી ગાંડી થાય એનું આંબે મન અટવાય એને ભૂખ રે લાગે તેથી ભૂદરાય એનું આંબે આંબે મન અટવાય એને ભૂખ રે લાગે તેથી ભૂદરા. ગાંધારી મેદાનમાં નીકળી કુરુક્ષેત્રના મેદાનમાં અડધી રાતનો સમય લોકકથા એમ કહે છે ભગવાન કૃષ્ણએ માયાવી આંબો મૂક્યો, આંબામાં કેરીઓ, ગાંધારીના પેટમાં ભૂખ ઉગડી, કેરી લેવા ગઈ, કેરી ચારાંગર છેટી રહી, અંબાડી નહીં, દીકરાનું મળદું પડ્યું તો ઢેડી નેનમાં તડીને કેરી લેવા ગઈ અને કેરી ચારાંગર છેટી રહેલી એક દીકરાના મળદાની માથે બીજા દીકરાનું મળદું નાખ્યું, સબ ચિત્તા સબ પે તળી અને ગાંધારી ગાંડી થાય. આંબે મન અટવાય એને ભૂખ લાગે તેથી ભૂદરા બાપુ આ ભૂખ છે કે એથી કઈ આગળ હાલો. એ મળદા હતા ઉદરજી લાલજી જોશી કંડોળાનો બ્રાહ્મણ. આ 4 દુવામાં તેને દુનિયા ઢોળી નાખ્યો. અદ્ભુત દુવા. કઈથી કઈ આગળ કે હા જન બચાવને જોગવે પણ પાય પોતાના પાય જેને બચાને જોગવે પૈરે પોતાના પાય એ તો એ વિયા વિછણને ખાય એને ભૂખ લાગે તેથી ભૂદરા જેને બચાન જોગવે પૈ પોતાના પાય જનેતા લોહીનું ધાવણ કરી અને દીકરાઓને પાતી હોય બાપ એ તોય વિયા વિછણીને ખાય એને ભૂખ લાગે તેથી ભૂદરા પેટે પહોણા અને એ જન્મતા ખાધી ન જાય તો એ વિયા વિછણીને ખાય એને ભૂખ રે લાગે તેથી ભૂદરા भूख में राज को तेज सब घट गयो भूख में सिद्धि की बुद्धि सब हारी भूख में कामिनी काम को तज गई भूख में तज गयो पुरुष नारी भूख में और व्यवहार न रहते हैं उन्हें भूख में रहते हैं कन्याकुमारी कवि गंग कहे सुनसा अकबर चार ही वेद से भूख न्यारी राजा ने भूखे भमायो बाप त्रिशातुर थયેલો राजा भान भूल्यो छे क्षुधातुर थયેલો राजा भान भूल्यो छे तरस अने भूख भान भूलावी दे छे પછી તરસ પાણીની હોય તરસ ધનની હોય તરસ પદની હોય તરસ પ્રતિષ્ઠાની હોય તરસ મોટાઈની હોય એક જ તરહ પાણીની જ હોય એવું નથી અનેક 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 પ્રકારની તરસ હોય એમ ભૂખ ખાલી અન્નની જ ભૂખ ન હોય ભૂખ તનની હોય ભૂખ મનની હોય ભૂખ ભજનની હોય ભૂખ સેવાની હોય એમ ભૂખ ધનની હોય ભૂખ પદની હોય ભૂખ પ્રતિષ્ઠાની હોય ભૂખ મોટાઈની હોય પણ જેટલા પ્રકારની તરસ અને જેટલા પ્રકારની ભૂખ છે એ ભાન ભૂલાવે અને ભાન ભૂલાવે રાજા પરીક્ષિત ભાન ભૂલ્યા આ ઋષિ ઢોંગ કરે છે
ખીજાય મરેલો હર ઋષિના ગળાની માલિકો નાખ્યો છે. પરીક્ષિત રાજા નીકળી ગયા. ઋષિપુત્રને ખબર પડી મારા પિતાના ગળાની માલિકો મરેલો સાપ નાખ્યો છે. ઋષિપુત્રે હાથી માલિકો જળ લઈ અભિમંત્રિત કરી ભગવાન સૂર્યનારાયણ સામું જોઈ અને જળ છાટી અને શ્રાપ દીધો છે. મારા પિતાના ગળાની માલિકો મરેલો સાપ નાખનાર જે હોય એને આથી હાથમે દિવસે તક્ષક નામનું નાગ કરો. એ રાજા કહેવાય. પછી ભાગમાં હોય થવાનું હોય થાય. એટલે આને કીધું આપણે ઉપાય કરો. બધાએ જુદું જુદી મંતવ્ય દીધું. એમાં રાજા પરીક્ષિત કહે છે કે પૂર્વે મેં એક કથા સાંભળેલી કે એક રૂરુ નામનો ઋષિપુત્ર હતો જે ભૃગુ મુનિ, જે ભૃગુ ભગવાનની છાતીમાં પાટું માર્યું હતું એ ભૃગુ અને એની પત્ની પુલોનમાં, એ પત્ની પુલોમાં અને ભૃગુનો એક દીકરો હતો ચવન. હવે નાનકડી વાત હું લઉં છું, પછી આપણે રામાયણમાં પ્રવેશ કરવાનો છે. સરિયાતી નામનો રાજા પોતાની દીકરીને લઈ અને જંગલમાં ફરવા ગયો. અટાણ જેમ માવતર પોતાના બાળકોને જંગલમાં ફરવા તેડી જાય ને એમ સારા સારા આશ્રમોમાં ફરવા ગયો. અને એમાં એક રાફડો દીકરીએ જોયો. રમતા રમતા રાફડામાં બે આંખું તકતકતી હતી. બાળક સહ સ્વભાવ, આમ તો જુવાન દીકરી હતી પણ સ્ત્રી સહ સ્વભાવ, એટલે હુઈર લઈ અને તકતકતી બે જે પ્રકાશમાન વસ્તુ હતી ને એમાં હુરી મારી. એ બેયમાં એક એક હુઈ મારી, કાંટાની હુરી મારી તો બેયમાંથી લોહીની ધારાઓ નીકળી. અને દીકરી મૂંઝાણી બાપની પાસે જઈને કીધું, પિતાશ્રી મારાથી આ ભૂલ થઈ ગઈ છે, રાફડામાંથી રુધિર નીકળ્યું. માણસોને લઈ સરિયાતી રાજા જાય છે, રાફડો ખહડે છે. વૃદ્ધ ઋષિ નીકળ્યા છે, એનું નામ ચવન. હે રાજા, હું તપ કરતો હતો, મારી માથે રાફડો થઈ ગયો હતો, હવે તો હું પરાધીન થઈ ગયો. રાજાએ કીધું છે મારી દીકરીએ ગુનો કર્યો છે તો દંડ દીકરીએ ભોગવવો પડે, માટે મારી દીકરી તમને અર્પણ કરું છું. તમે આંધળા છો, હવે તમને દોરશે, તમને જમવાનો આપશે. એમ કરી અને પોતાની દીકરીને ચવન ઋષિ પાસે મૂકી અને રાજા સરિયાતી ત્યાંથી નીકળી ગયા છે. આ બાજુ અશ્વિની કુમારો દેવોના વૈદ્યો નીકળ્યા છે. મેં પૂજ્ય બાપુ આવ્યા, મોરાર બાપુ, એ દિવસે મારી કથા હાલતી હતી, એમાં મેં વાત કરી હતી હયગ્રીવ અવતારની. એ વખતે ત્વષ્ટા નામના એક વૈદ્યનો ઉલ્લેખ થયો. ત્યારે મેં કીધું દેવતાઓના 3 વૈદ્યો. એક ધન્વંતરી જે સમુદ્રમાંથી નીકળ્યા, એ ફક્ત બાપુ ઔષધ જ આપે. અમુક ડૉક્ટરો નો મેડિકલ જ આપે, દવા જ આપે, એ શસ્ત્રક્રિયા ન કરે, એ મેડિકલ જ આપે, દવા જ આપે. સર્જન કરવાનું કે શસ્ત્રક્રિયા કરવાની હોય તો એ કે ભાઈ ફલાણી હોસ્પિટલમાં જાઓ, હું અહીંયા એ કરતો નથી. તો ધન્વંતરી છે ને એ ખાલી દવા જ આપે. ત્વષ્ટા એ સર્જન છે દેવતાઓનો, એ વાટકાપ શસ્ત્રક્રિયા કરે, વાટકાપની શસ્ત્રક્રિયા કરે ને એ ત્વષ્ટા કરે. અશ્વિની કુમારો એ દેવતાઓના વૈદ્ય છે, એ લેહ્ય બનાવે, ચાટણ, ફાકી, લેહ્ય, આવા આપણા આયુર્વેદના પ્રકારો છે. 3 કે 4 પ્રકારના બધા ઔષધ આવી જાય, ચાટીને, ચગરીને, ચૂસીને, પીને, આમાં બધા ઔષધ આવી જાય. એમ લેહ્ય, લેહ્ય એટલે આમ આમ ચાટવું પડે એવું ઔષધ બનાવે. એવા ઔષધ બનાવના જેને કહીએ આપણે એમડી કહી તો એમડી અને પ્રખર કહી તો પ્રખર, એવા અશ્વિની કુમારો નીકળ્યા. અશ્વિની કુમારોને ચવન ઋષિએ વાત કરી છે કે આ કન્યા, એનો બાપ અહીં મૂકતા ગયા છે, મારી અતિ વૃદ્ધ ઉંમર છે, તો આ કન્યાની સાથે હું લગ્ન કરી શકું એવું કંઈક મને તમે લેહ્ય બનાવી દો. અને એ વખતે જે ઔષધિ વાટી અને સુંદર મજાનું જે ઔષધ બનાવ્યું અને એ ઔષધિ ખાઈ અને ચવન ઋષિને પાછી જુવાની પ્રાપ્ત થઈ. એ ઔષધિનું નામ છે ચ્યવનપ્રાશ. આ ચ્યવનપ્રાશ જે ખાય છે શિયાળામાં, અનેક પ્રકારના ઔષધિઓથી યુક્ત ચ્યવનપ્રાશ એ પહેલી વખત અશ્વિની કુમારોએ બનાવ્યું. આ ચવન ઋષિ
અને સુકન્યાનો પુત્ર થયો. એ પુત્રનું નામ રૂરુ, અને રૂરુ નામના પુત્રએ એક અપ્સરાની સાથે, બ્રહ્મદ્વારા નામની અપ્સરા, એની સાથે એને પ્રેમ થઈ ગયેલો, અને એ અપ્સરાને સર્પદંશ થયો. મળદાની પાસે રૂરુ બેઠો, કોઈને મળદાને અડવા ન દે, અનેક પ્રકારના ઉપાયો કરવા છતાં મળદું બેઠું ન થયું. ત્યારે રૂરુએ પોતાનું તપ મૂકી અને પોતાની અડધી આયુષ્ય દીધી, અને અડધી આયુષ્ય દઈ અને એ અપ્સરાને ફરીવાર સજીવન કરી. તે રાજા પરીક્ષિત કે હાવ ભાગ કરીને બેઠું ન રહેવાય, માટે કંઈ ઉપાય કરો. ઉપાયમાં એવું નક્કી કરવામાં આવ્યું કે એક એવો મેલ આપો, શીતળમન સુગંધી પવન વાતો હોય એવો ચોકી પહેરો રાખો કે ચકલું ફરકે નહીં, જીવજંતુને આવવાની મનાય, મુલાકાત કોઈને આપવા નહીં. 7 દિવસની વાત છે. એવો સુંદર મજાનો મેલ નક્કી કર્યો. મેલમાં રાજા પરીક્ષિતે નિવાસ કર્યો, અને કોઈને પ્રવેશવાની મનાઈ. અટાણે પણ આપણા કોઈ રાષ્ટ્રપતિ કે કોઈ આપણા એવા વડાપ્રધાન કે એવા મોટા આવતા હોય ને એની જે સિક્યુરિટી હોય, એ જે સિક્યુરિટી એમાં કોઈ ખાતામાં આવી છે ને ગયા છે તને ખબર હોય, એક વખત રૂમમાં જાય ને એને ચેકિંગ કરી લઈએ ને પછી ઓલા નેતા 2 કલાક મોડા થાય ને તો એને રૂમની બહારને નીકળવાનું દે. હા, એ સિક્યુરિટીની પૂરી હોય, પૂરેપૂરું ચેકિંગ કરે. પછી એને કદાચ કે હવે નેતા 2 કલાક મોડા આવશે તો એને રહેવાનું તો ન્યા. આવી રીતના બંદોબસ્ત કર્યો. અંદર ને બહાર નહીં જવાનું, બહારવાળાઓને અંદર નહીં આવવાનું, માખી કીડી મકોડીએ જીવજંતુ પ્રવેશી જવા ન જોઈએ એવો એણે બંદોબસ્ત ગોઠવ્યો. 1 દી, 2 દી, 3 દી, 4 દી, 5 દી, 6 દિવસ નીકળી ગયા. 7મા દિવસનું સવાર પીડ્યું છે. રાજા પરીક્ષિતે કીધું છે છેલ્લો દિવસ છે, જરાક જ ચૂક ન થાય. કડક બંદોબસ્ત, સિક્યુરિટી વધારી દીધી. અને 9 કુળ માયલા, નાગ માયલા, સર્પો વાસુકીની સાથે બીજા બધા સર્પો હતા. 9 પ્રકારના એ સર્પો થાય છે: અનંત, વાસુકી, પદ્મનાગ, મહાપદ્મનાગ, તક્ષક. હવે 2 યાદ આવશે તો કહી દે, નકર પર ગોતી લીધો, મને યાદ આવશે તો. 9 કુળ નાગ જેને કહ્યું છે, તક્ષક હાલતો થયો છે. રસ્તાની અંદર એક બ્રાહ્મણ મળ્યો છે. 2 વાતો કરતા કરતા આવે છે. એમાં બ્રાહ્મણે પૂછ્યું છે કે આ તમે બધા એટલા બધા બ્રાહ્મણો ક્યાં જાઓ? બ્રાહ્મણના રૂપમાં હતા બધા. ક્યાં જાઓ છો? કે અમે હસ્તિનાપુર જઈએ છીએ. તમે ગોરબાપા ક્યાં જાઓ છો? કે હું હસ્તિનાપુર જાઉં છું. કે તમે હસ્તિનાપુર કેમ જાઓ છો? રાજા પાસે કંઈ માગવા જાઓ છો? કે એના માગવા નથી જતો. કે તો કે આજ રાજાને તક્ષક નામનો નાગ કરડવાનો છે, એટલે રાજાનું ઝેર ઉતારવા જાઉં છું. કે તમે તક્ષકનું ઝેર ઉતારી દેવો? હા, મારી પાસે મંત્રની એવું તાકાત છે. એટલે બ્રાહ્મણના રૂપમાં હતો ને, તક્ષકે પોતાનું સ્વરૂપ બદલાવીને કીધું હું તક્ષક છું, હાલો પરીક્ષા અહીં થઈ જાય, એટલે તમારે હસ્તિનાપુર સુધી ધક્કો નહીં. એક વડલો હતો, વડલાને તક્ષકે ડંસ દીધો. એ ઘડીના 6ઠા ભાગમાં તો જળાર 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 આગ લાગી. વડલો બળીને કાળો ભઠ્ઠ થઈ ગયો. બ્રાહ્મણને કીધું કે લ્યો હવે મંત્ર પ્રયોગ કરો. બ્રાહ્મણે હાથમાં જળ લીધું, પોતાની તમામ મંત્રની તાકાત હતી ઊભી કરી અને મંત્રથી અભિમંત્રિત કરી અને જળ છાંટ્યું, એટલે વડલાને પાછી કૂપડું ફૂટી ગઈ. તક્ષકે કીધું તને પરીક્ષિત શું આપશે? એ કે મને મજા આવશે એ આપશે. કે એના કરતાં 10 ગણું હું દઉં તો? અને બ્રાહ્મણ લોભાઈ ગયો. બ્રાહ્મણ લોભાઈ ગયો. અને એ તો બાપા જીવની પ્રક્રિયા છે, કોઈક 10 ગણું દે તો કેમ ન લોભાઈ? હીરા માણેક મોતી રત્નના થારના થાર ભરી નાગ લોકો લઈ આવ્યા છે, બ્રાહ્મણને આપ્યા છે. બ્રાહ્મણ ત્યાંથી પાછો વળી ગયો છે. બધા બ્રાહ્મણના સ્વરૂપો ધારણ કરી આવ્યા છે. સિક્યુરિટીએ મનાઈ કરી દીધી, કોઈ બ્રાહ્મણને પણ અંદર જવા દેવા નહીં આવે. કે પણ અમે યજ્ઞ કરીને આવીએ છીએ, અમારે યજ્ઞનું ફળ આપવું છે. ગમે હોય બાપા, આજનો દી નહીં, જે કાંઈ દેવું એ કાલે આ છેલ્લો દી છે. બહુ વિનંતી કરી, બહુ વિનંતી કરી. અંતે
બ્રાહ્મણોએ કીધું છે કે રાજા પરીક્ષિતને કયો યજ્ઞના ફળનું અપમાન ન કરાય, બહુ પાપ ગણાય, અમને ન પ્રવેશ કરવા દો તો કાંઈ નહીં, પણ અમે જે યજ્ઞના ફળ લઈએ એવા છીએ એ ફળ તો લઈ જાઓ. અને રાજા પરીક્ષિતને એમ થયું કે બ્રાહ્મણોનું અપમાન ન કરાય, વળી કોઈ પાછો શ્રાપ દઈ દે, એક તો શ્રાપ ખાઈને બેઠો છો, એમાં કોઈ મગજનો ફરેલ બ્રાહ્મણ છે ને પાછો શ્રાપ દઈ દે તો. એટલે કીધું બાપા એના ફળનું અપમાન નથી કરવું, ફળ લઈ આવો. ફળ લઈ આવ્યા છે. સિક્યુરિટી એની રીતે બધી તપાસી કરી લીધી છે, પણ કાળ ચોકઠા ભેરા કરે ત્યારે કોઈનું કંઈ હાલતું નથી. ઊંડા ફળની માલિકો પોતાની માયાથી નાનકડું કીડાનું સ્વરૂપ ધારણ કરી અને તક્ષક બેહી ગયો હતો અને પરીક્ષિત રાજા આખો ટોપલો ભર્યો.